40 ગામ વણકર સમાજના આગેવાનો દ્વારા છોટાઉદેપુર અધિક કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું. કવાંટ તાલુકાના ચાવરિયા ગામમાં આશરે 200 વર્ષથી દલિત સમાજના 30 ઘરો આવેલા છે અને અત્યારે એ લોકોને નોટિસ આપી છે મકાન તોડી નાખવા માટે, એટલા માટે કે ત્યાં રોડ બનાવવાની વાત છે. અને એમાં એવું લખેલું છે, જે નોટિસ આપેલી છે એમાં કે બિન અધિકૃત દબાણ, દેશ આઝાદ થયો એ પહેલાંના આ મકાનો છે. 100 વર્ષ એનો મતલબ કે દેશ આઝાદ થયા એ પહેલાંના મકાનો બનેલા છે. એટલે આ જે નોટિસ આપી છે એ બિલકુલ ગેરકાયદેસર છે. એટલે એના માટે અમે 42 ગામ વણકર સમાજના આગેવાનો, વડીલો, મિત્રોએ આવીને કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે કે આ મકાનો સહી સલામત રહે અને રોડની જગ્યા બીજી જગ્યાએથી સંપાદિત કરે એ અમારી માંગણી અને લાગણી છે. પ્રવીણ વણકર, કવાંટ તાલુકાના ચાવરિયા ગામના વણકરો જે વર્ષોથી કે આઝાદી નહોતી મળી તે પહેલાંના બાપદાદાના મકાનો ત્યાં આવેલા હતા અને સરકારે રસ્તો બનાવવા માટે આજે એમને મકાનો તોડવાની નોટિસો મળી છે. એટલે એના માટેની રજૂઆત નામદાર સરકારશ્રીને પહોંચે એટલા માટે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપેલ છે. અને આ દલિતો, એમને જમીન નથી, બીજા મકાનો નથી, તો એ લોકો ક્યાં જાય એ પણ એક પ્રશ્ન છે. માટે આ રસ્તો સાઈડ પરથી જાય એવું રજૂઆત કરવા માટે આવ્યા હતા.